જય માતાજી મિત્રો। તો આજે નીકળી ગયા છીએ અમે સાઈડ ઉપર, એની પહેલાં શંકર ભગવાનના દર્શન કરતા આવીએ। અને એટલી વારમાં તો આવી ગઈ આપણી ગાડી તો નથી, આ તો આપણા શેઠની ગાડી છે, પણ આપણી જ કહેવાય। એ અમારા શેઠ છે નીરવભાઈ ચાવડા, એ કે હું ડ્રાઇવિંગ કરી લઉં, તમે પાછળ બેસી જાઓ। અમે બેસી ગયા પાછળ, અને એમાં આપણી પાસે ગાડી સનપ્રૂફ વાળી, તો સનપ્રૂફ વાળી હોય તો થોડો કલર તો કરવો પડે। સનપ્રૂફ જુઓ તમે કેવું લાગે હે બાકી। તો હાલો તમને બહારથી થોડું બતાવી દઈએ। એમાં બહારથી જોઈએ તો ઓહો વાતાવરણ તો જુઓ ભાઈ, કાંઈ ના ઘટે બાકી। અને થોડો કલર કરવો પડે ને આપણે તો પછી એટલી વારમાં ટ્રાફિક આવી ગયું। હવે ટ્રાફિક તો તમને બતાવી દઉં કેવું ટ્રાફિક છે સુરતનું, અને એમાં ખરાબ બપોર છે, તો આવા બપોરનું ટ્રાફિક તમે જુઓ તો તમને ખબર પડે કે ભાઈ સુરતમાં ના નીકળે ખરાબ બપોરે। પછી ચાલો હવે એ ટ્રાફિક તો પતી ગયું, હવે ત્યાં તો આપણે સાઈડ ઉપર આવી ગયા। આ સાઈડ છે એ આપણી નથી, એમાં ખાલી કામ જ આપણું છે। જે ઉપર સીલિંગ લાગેલી છે એ બધું આપણું જ છે, અને આ બધી સોલારની પ્લેટ બને છે। તો હું કહું 5 પ્લેટ મોકલો મારા વાલા, અને ના જોતી તોય વાંધો નહીં, કોઈ વાંધો નહીં। એટલી વારમાં ઘરે નીકળી ગયા, અને એટલી વારમાં આવી ગઈ રાજ હોટલ। અને રાજ હોટલ જોઈને ભાઈ આપણું દિલ થઈ ગયું ખુશ। હવે ચલો તમને થોડુંક બહારનું વ્યૂ બતાવી દઈએ। અને એટલી વારમાં તમે જોઈ લો કે કેવું ટ્રાફિક છે રાતનું। હવે આ ટ્રાફિકમાં અમારે 8-9 વાગી જ જાય છે, અને ઘરે પહોંચતા 10 વાગી જશે। ત્યાંથી આપણે લેશું યુટર્ન, અને ત્યાંથી રાજ હોટલ આવી જશે। પણ રાજ હોટલ આજે રોકાવાના નથી, ત્યાંથી આપણે નાસ્તો લઈ લીધો। નાસ્તો લઈને થોડાક આગળ ગયા, નાસ્તો કરતાં કરતાં, બીજું કાંઈ નથી, ખાલી નાસ્તો છે, તમને જે દેખાય એવું કાંઈ નથી। પછી નાસ્તો કરી લીધો, અને આપણો વિડીયો એને આપણે ના એવું થોડું હાલે મારા વાલા, હે મારા કલેજા। તો હવે મારો ભાઈ કે હું ગાડી હાંકી લઉં, નીરવભાઈ ચાવડા અમારા શેઠ કે વાંધો નહીં તું ગાડી હાંકી લે, અમે વિડીયો ઉતારી લઈએ। અને હું બેસી ગયો પાછળ સનરૂફ પાસે। આ તો કાંઈ બીના બને તો આપણે સનરૂફમાંથી કૂદી જઈએ, અને આ તો માતાજીની દયા છે, તો વળી કાંઈ છે નહીં ને, કાંઈ તો આપણે પૂરેપૂરી તૈયારી જ છે કૂદવાની। જો આ કૂદવાની જ હતી, આ તો પણ વળી હાલો કે માતાજીની દયાથી જવા દીધું। અને તમે જો કેટલા વાગી ગયા 8। હવે બાય બાય, જય માતા।